સુરતની વાત કરીએ, મગોબ વિસ્તારના લોકો હવે આંદોલનના મૂડમાં છે। લોકોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે। મગોબ વિસ્તારમાં 25 દિવસમાં 3 વખત ખાડીપુર આવ્યું। ઢોલ નગારા લઈ મનપા કમિશનર અને કલેક્ટર કચેરીએ જશે। કોર્પોરેટરે કહ્યું અહીં શા માટે ઘર લીધું, ત્યારે 2 દિવસની અંદર આંદોલન કરશે ત્યાંના તમામ સ્થાનિકો। તો મગોબ વિસ્તારના લોકો હવે આંદોલનના મૂડમાં છે। વરસાદની પરિસ્થિતિ સુરત માટે ખરેખર આ વખતે કહેરરૂપી સાબિત થઈ છે। સુરતના અનેક એવા નીચાણવાળા વિસ્તારો મગોબ વિસ્તારના લોકો હવે આંદોલનના મૂડમાં જોવા મળ્યા। એ તો હવે જો એ લોકો તો એમની કરશે, એમને જે ચમકવું છે એમને ચમકશે। તમે અંદરથી તમે મજબૂત કામ કરો ને તો જનતા તમને વોટ આપે ને, તમારે માંગવાની પણ જરૂર નહીં પડે। અચ્છા, પરિવાર છે તો પરિવાર તો 15 મહિનામાં 3 વખત પાણી પીવે છે પરિવાર તમારો આખો। કઈ નહીં હવે આનું નિવારણ જલ્દીથી જલ્દી થાય એવી પ્રોસેસ કરો તમે, બરાબર। અમારે તો બીજી શું અરજી તમારે જોડે, અમે તો જનતા છીએ ભાઈ। અમે આજીજી કરીએ તમને કે કરો, થાય તો ઠીક છે, નકર પછી રહીશો તો હેરાન તો થવાના જ છે ભાઈ। ચાલો, જય માતાજી। સિંધુ નદીના પાણી પાકિસ્તાનમાં જતા અટકી શકે તો સુરતના મગોબ વિસ્તારમાં જે ખાડીપુરના પાણી શા માટે ન અટકી શકે તેવા વેધક પ્રશ્નો જે મહિલાઓ છે તે મહિલાઓ ઉપાડી રહી છે। આપ જોઈ શકો છો વિવિધ બેનરો સાથે જે મહિલાઓ છે તે મહિલાઓ અહીંયા આવી છે। બેન, વેધક સવાલ કોર્પોરેટર સાથે પણ, કોર્પોરેટરો શું કીધું? કોર્પોરેટર તો શું કહેવાના, એ તો એમ કે છે કે અમે થતી પ્રોસેસ કરીએ છીએ। હવે આગળનું તો કાંઈ અમને ખબર નથી જનતાને કે શું થાય છે શું નથી થતું। એ અમને કહે છે કે અમે કરીએ છીએ કાર્ય, અને પાણી તો અહીંયા પહેલાં પણ આવતું હતું, પણ હવે જનતા રહે છે એટલે થોડું વધારે ખબર પડે છે। બસ આટલું કીધું એમણે, આજીજી કરી એમને, એમ તો પ્રેમથી વાત કરી, કંઈ મારા સામે આક્રોશ પણ નથી કર્યો। બસ આટલું એમને કીધું કે ભાઈ હવે પાણીનું તો અમે કરતા રહીએ છીએ, આગળ જે તમે કાર્ય કીધું એ અમે કરતા રહ્યા। અમે વાત બરાબર છે, બીજું તો હવે શું કરવાના આપણે, કંઈ જનતા તો કંઈ સામે પડવાની નથી ભાઈ। હવે કઈ રીતે લડત ચલાવશો? હવે લડત તો બસ આ થતી જનતાને થતી કોશિશ કરશે, હવે જેટલું પોકે એટલું ખરું, પછી ભગવાનની મરજી છે અને જનતાની। ખાડીપુર તો એમ કે છે કે કુદરતી વધારે વરસાદ હતો એટલે આવ્યું। મેં કીધું એમ તો નહીં, આ તો દર સાલનું થઈ ગયું ને, આ તો અમારે તો દર સાલનું થઈ ગયું છે। દર ચોમાસામાં અમારે પાણી આવે છે, ભલે ઓટલા પરે આવે છે પણ આવીને જાય છે। ઘરમાં નહીં આવતું હોય, કોઈક વખત ઘરમાં પણ આવી જાય છે, અને ઘણી વખત ઓટલા પરથી પણ જતું રહે છે, પણ આવે છે એની ટાઈમ, દર ચોમાસામાં આવે છે। હવે આનું કારણ શું, રીઝન શું, જનતાને નથી ખબર, એ લોકોને ખબર, જે થશે એ ખરું। હવે તાર બીજું કોર્પોરેટર જવાબ નથી આપતા, આપ શું કહેશો? કોર્પોરેટર તો અત્યારે એવું જ આપને જવાબ આપે કે આનું નિવારણ ચાલે છે, આગળ અમે વાતો કરીએ છીએ, આના માટે પ્રોસેસો ચાલુ છે। બસ દર વખતે અમને આવો જ જવાબ આવે છે। આ વખત તો એવું જાણવા મળેલું કે આ વખતે તો ખાડીપુર નહીં આવે, પણ આ વખતે તો એનાથી ઊંધું થઈ ગયું। આવ્યું 15 દિવસની અંદર 3 વખત આવ્યું, એક પણ નહીં પણ 3 વખત આવ્યું। આજે હવે અમારે એમ થાય છે કે હવે અમારે 4 મહિના કરવું શું, અત્યારે વાર તહેવારો આવે છે તો અમારે 4 મહિના બસ સામાન ચડાવો ઉતારો, બસ એ જ કામ કરવાનું છે। આજે અમારા ઘરની અંદર અમારે બેસવા માટે જગ્યા નથી, કે કોઈ આવે તો અમારે કોઈને એમ થાય કે આજે અમારી એક મજાક બની ગઈ છે માધવબાગની, કારણ કે એટલું બધું અમારી પર આજે મજાક બનાવી દીધી છે નથી। અમારા છોકરાઓ આજે કોલેજોમાં છે, સ્કૂલોમાં છે, અમે એક મીડિયમ વર્ગના માણસો છે અહીંયા માધવબાગમાં, બધા કંઈ પૈસાવાળા કે એવાના જ બધા મીડિયમ વર્ગના। આ વખતે તો એટલું બધું નુકસાન થયું છે ને કે એમ થાય છે કે શું બચાવવું। અમે જે માણસો બધા બહાર નીકળ્યા છે, કેટલા પાણીઓની અંદર બધા ખાલી પહેરેલા કપડે નીકળી રહ્યા છે, એક વસ્તુ લેવામાં બધું જ ખરાબ થઈ ગયું છે। ફ્રીજ, ટીવી, મશીન, વોશિંગ મશીન, બધું જ, ગોદરા, કપડાં, ચોપડા પણ। હવે શું કરવું, કેવી ભારતમાં અમારે ઊભું થવું કે એ વિચાર। હજુ તો ગયા વર્ષના અમારા બારી બારણા ફૂલી ગયેલા, હજુ એ સીધા નથી થયા, અને આ વખતે તો એટલા કે આમ એટલું બધું જોર આવે છે કે બારણા બંધ નથી થતા। જી કાકા, શું કહેશો? શું કહેવાય, દર વખતે આ બહેનોએ બધાએ જે રજૂઆત કરી, તો આ રજૂઆત ક્યાં સુધી પહોંચશે, આ પહોંચશે ક્યાં સુધી? એમ કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેટર તો શું કહે, કોર્પોરેટરને મળીએ એટલે એમ કે ભાઈ પાણી તો આવશે। હવે એક વાત નવી આવી, એ કે તમે ત્યાં મકાન ખરીદવું શું કરવા? એટલે ભાઈ આ લીગલી વસ્તુ છે,
એને થયેલી સોસાયટી છે, રજીસ્ટર થયેલી સોસાયટી, દસ્તાવેજવાળી સોસાયટી, તો ખરીદવું શું કરવા? અમે કઈ હવે એ નામ ન દેવાય ભાઈ. આ રાજકારણીઓ છે બધા, કાલ સવારે શું કરે એનું કઈ નક્કી નથી ભાઈ. શું કહેશો? અમે છેલ્લા 22 વર્ષથી અહીંયા રહીએ છીએ અને દર વર્ષે પાણીના ભોગ, ખાડીના પૂરનો ભોગ બનીએ છીએ. અને આ ખાડી ટોટલી જો વાલક પાટિયાથી ડાયવર્ઝન થઈ જાય તો આનું સોલ્યુશન છે. પણ